દેવગઢ બારિયાનગરમાં આવેલ દાનપુર રોડ ખાતે જીવતા વ્યક્તિનો મરણનો દાખલો સામે આવતા ખળબળાટ મચી જવા પામી છે. લોનના રૂપિયા માફ થઈ જશે તેવી આશાએ પુત્રએ જ પિતાનો ખોટો મરણનો દાખલો બનાવ્યો. પોતાના જ પિતાની મરણની ખોટી માહિતી આપી નોંધણી કરાવનાર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ. દેવગઢ બારિયા દાનપુર રોડના રહેવાસી નરેશભાઈ રાયસિંગભાઈ બારિયા દ્વારા પોતાના પિતાનું કુદરતી મૃત્યુ થઈ ગયું છે તેવી ખોટી માહિતી આપી મરણનું ખોટું પ્રમાણપત્ર મેળવ્યું હતું. જ્યારે પિતાને પોતાનું જ મરણ પ્રમાણપત્ર ઘરમાં જોઈ ખબર પડતા તેઓએ નગરપાલિકા સબ રજિસ્ટ્રારને લેખિત અરજી કરી હતી, જેને ધ્યાને લઈ નગરપાલિકા ટીમ દ્વારા રૂબરૂ સ્થળ તપાસ કરવામાં આવી હતી. દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનમાં ખોટી માહિતી આપી મરણ પ્રમાણપત્ર લઈ જનાર સામે કાયદાકીય ફરિયાદ દાખલ કરવા બાબતે સબ રજિસ્ટ્રાર દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટરને અરજી કરાઈ હતી. મરણનો ખોટો દાખલો ઇસ્યુ થયો, શું કાર્યવાહી? 29 તારીખના રોજ અરજદાર રાયસિંગભાઈ મગનભાઈ દ્વારા એક અરજી આવી હતી. એ અરજીની અમારા ક્લાર્ક શ્રી નીરજભાઈ સથવારા દ્વારા અમને જાણ કરતાં અમે તેમને પંચરોજ કામ સ્થળ નિરીક્ષણ કરવા કીધું અને સ્થળ ઉપર હું પોતે પણ ગયો હતો. અરજદાર જેનો મરણનો દાખલો નીકળ્યો છે એ જીવિત છે, તેમનું અમે પંચરોજ કામ કર્યું. આજુબાજુના સ્થાનિક રહેવાસી છે તેમની જોડે અમે પંચરોજ કામ કરીને તે પોતે હયાત છે તેનું અમે પંચરોજ કામ કર્યું અને કયા કારણોસર આવો દાખલો લેવામાં આવ્યો તેનું અમે પૂછપરછ કરીએ તો તેમના પિતાશ્રી દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે લોનના હપ્તા નહોતા ભરાતા, 4-5 લોનો એવી હતી, એના કારણે આવું કૃત્ય કર્યું છે મારા છોકરાએ, એવું એમને તેમના જવાબમાં અમને પંચરોજ કામ કર્યો હતો. તે બાબતે અમે પોલીસ ફરિયાદ કરી છે. પોલીસ તેની કાર્યવાહી હાલ કરી રહી છે. શું નામ? રવિન્દ્રસિંહ રાઠોડ, સબ રજિસ્ટ્રાર, દેવગઢ નગરપાલિકા. શું નામ કાકા તમારું? રાયસિંગ મગન. તો તમને કેવી રીતે ખબર પડી કે તમારો મરણનો દાખલો નીકળ્યો? મને સાહેબ હું એક બીજે ઘર થેલી મારી ઓળખી જવાથી થેલી ઉપરથી મેં જોયું તો મેં કહું હાલું મારું હું જીવતો છું ના મરણનો દાખલો આ થેલી ઉપરથી મેં પકડ્યો. ત્યાંથી પછી ઘેર જઈને જાણ કરી તો ઘેર વાળા કે અમે નથી લાવ્યા. તો પછી મેં કલ્લુભાઈને વાત કરી લી તો કલ્લુભાઈએ બધું એ કરી. શું કર્યું પછી? પછી પાલિકાવાળા આવેલા, મને અહીંથી બહાર લઈ જાય ને ત્યાં પૂછ્યું બધું, પોલીસ સ્ટેશન લઈ જાય. જવાબ કેવા જવાબ આપ્યા પોલીસ સ્ટેશન? પોલીસ સ્ટેશને મેં કહું સાહેબ આ લોણાની મને ખબર નથી, આ મારા છોરો અને બૈરી લાવેલા એટલે આ લોણે મેં વાપરી નથી કે મેં કોઈ જાણતો નથી. અમે આટલો મારો મરણનો દાખલો કયા છોકરાએ કાઢેલો? શું નામ છે? નરેશ રાયસિંગ. કયા નંબરનો છોકરો તમારો? બીજા નંબરનો. તેને શેના માટે આ લોણા માફી થાય એમ કરીને કંઈ કરાવેલું. અચ્છા. શું નામ તમારું? રાયસિંગ મગન.